વેધર અપડેટ, હવામાનની દરેક માહિતી. અંબાલાલ પટેલની મોટી આગાહી. કહ્યું, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મુશળધાર વરસાદ થશે. રાજ્યોમાં ચોમાસાની સિઝન જામી રહી છે. ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર અને ઓરિસ્સામાં એક સિસ્ટમ સક્રિય થવાથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ વધતા રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આજે અને આવતીકાલે અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મુશળધાર વરસાદની થવાની શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું કે 5 થી 12 જુલાઈમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, આહવા, વલસાડની સાથે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની થવાની સંભાવના છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. જૂનથી છેલ્લા દિવસોથી જુલાઈના બીજા અઠવાડિયા સુધીમાં મેઘરાજા મહેરબાન થવાની શક્યતા છે. રાજ્યના ઘણા ભાગોમાં શ્રીકાર વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે. નર્મદા નદી બે કાંઠે છલકાતી જવાની શક્યતા છે. સાબરમતી નદીમાં ઉપરના ભાગોમાં વરસાદ થવાથી પાણીના આવરામાં વધારો થવાની શક્યતા છે. કેટલીક નદીઓ પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.